ભાવનગર મહાનગરપાલિકાના મહત્વના દસ્તાવેજોની ચોરીની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી. ઘોઘાગેટ વિસ્તારમાં આવેલી મહાનગરપાલિકાની રેકોર્ડ રૂમની તપાસ હાથ ધરાઈ. અતિ મહત્વના દસ્તાવેજોની ચોરીની ફરિયાદ બાદ એફએસએલ અને ગંગાજળિયા પોલીસ તપાસ હાથ ધરી. નગીનદાસ વાણિજ્ય ભવન શોપિંગ સેન્ટરનો ફેરિસ્ટ રેકોર્ડ રૂમ ખાતે એફએસએલની ટીમ પહોંચી. વર્ષ 1984થી 1990ના સમયગાળાના કોર્પોરેશનના અતિ મહત્વના જૂના રેકોર્ડ અને દસ્તાવેજોના પોટલા થાય છે ચોરી. અગાઉ માર્ચ મહિનામાં પણ આ જ રૂમના તાળા તૂટ્યા હતા, પરંતુ કોઈ કાર્યવાહી ન કરાતા તસ્કરોએ બીજી વખત હાથફેરો કર્યો. મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના કર્મચારી મહિન્દ્રભાઈ પરમારે ગંગાજળિયા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. ગંગાજળિયા પોલીસ તપાસ અધિકારી અને એફએસએલની ટીમ દ્વારા સ્થળ પર જઈને તપાસ હાથ ધરી. જો કે તસ્કરોમાં આ દસ્તાવેજ કોઈ કામના ન હોય, પરંતુ આ ચોરી પાછળ કોનો હાથ છે અને શા માટે ચોરી કરવા આવ્યા તે પોલીસ તપાસમાં બહાર આવશે.